વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં આજે 4 સપ્ટેમ્બરના રોજ બિહારમાં અડધા દિવસના બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પક્ષ સહિત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએના ઘટક પક્ષોની મહિલા શાખાઓ દ્વારા આ બંધનું આયોજન કરવામાં આવ્યું છે. બંધ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી પાળવામાં આવશે. આ વિવાદની શરૂઆત ગયા સપ્તાહે દરભંગામાં આયોજિત મતદાર અધિકાર યાત્રા દરમિયાન થઈ હતી, જ્યાં કોંગ્રેસ આરજેડીના મંચ પરથી એક કાર્યકર્તા દ્વારા વડાપ્રધાનના માતા હીરાબેન માટે અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વડાપ્રધાન મોદીએ પોતે ભાવુક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ માત્ર તેમની માતાનું અપમાન નથી, પરંતુ દેશની તમામ માતાઓ, બહેનો અને દીકરીઓનું અપમાન છે. આ ઘટનાના વિરોધમાં એનડીએ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. બંધની આગેવાની મહિલા મોરચાને સોંપવામાં આવી છે, જે અંતર્ગત મોટી સંખ્યામાં મહિલાઓ માર્ગો પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. ભાજપ દ્વારા આ મામલે પટનામાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરવામાં આવી છે. બંધ દરમિયાન સામાન્ય જનજીવનને અસર ન થાય તે માટે સમય મર્યાદિત રાખવામાં આવ્યો છે અને આવશ્યક સેવાઓને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.